राज्य सरकारना मंत्री कुंवरजी बावळिया दिल्हीमां छे। कोंग्रेसना કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી બાવળિયાને સોંપવામાં આવી છે। कुंवरजी तमाम कार्यक्रम रद्द કરી સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગેની તેમને જે જવાબદારી આપવામાં આવી છે તેને લઈને પણ ચર્ચા થઈ હતી। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને આપવામાં આવી છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા દિલ્હીમાં પહોંચ્યા છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા દિલ્હીમાં છે। તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા હતા। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને સોંપવામાં આવી છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને તેઓ સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને અનેક જે રીતે કહી શકાય કે તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા અને તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવી છે। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ તેમને જવાબદારી આપવામાં આવી છે અને તેમાં પણ ચર્ચા થઈ શકે છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા હાલ દિલ્હી પહોંચ્યા છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં જોડાવા માટે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને અનેક મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા હાલ દિલ્હીમાં છે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસના કેટલાક એમએલએ ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને આપવામાં આવી છે અને કેટલાક સભ્યો પણ જે રીતે કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને તેને લઈને અનેક કહી શકાય કે તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા હાલ દિલ્હીમાં છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાંની જવાબદારી બાવળિયાને સોંપવામાં આવી છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં જોડાવા માટે જવાબદારી कुंवरजी બાવળિયાને આપવામાં આવી છે। બધા જ કાર્યો પડતા મૂકીને તેઓ સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને જે અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસમાં એક ભૂકંપ સર્જાયો છે। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા દિલ્હીમાં છે। તમામ કાર્યો છોડીને તેઓ દિલ્હી ગયા છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને સોંપવામાં આવી છે। ખુદ कुंवरजी બાવળિયા પહેલા કોંગ્રેસમાં હતા અને ભાજપમાં તેઓ આવ્યા ત્યારે પણ રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો અને ઘણા એવા નેતા છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને તેને લઈને પણ ભૂકંપ સર્જાયો છે રાજકારણમાં અને कुंवरजी બાવળિયાને એક અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે। कुंवरजी તમામ કાર્યક્રમ રદ કરીને સવારે દિલ્હી પહોંચ્યા હતા। ઓબીસી નેતાઓને ભાજપમાં સમાવવા માટે પણ ચર્ચા થઈ શકે છે। તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને આપવામાં આવી છે। રાજ્ય સરકારના મંત્રી कुंवरजी બાવળિયા દિલ્હીમાં પહોંચ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કલ્પેશ ગોહિલ। કલ્પેશ, જણાવશો કે જે રીતે કોંગ્રેસના કેટલાક એમએલએને ભાજપમાં લાવવાની જવાબદારી कुंवरजी બાવળિયાને આપવામાં આવી છે, શું કહેશો?
ખાસ ભૂમિ વાત કરવા જઈએ તો જે રીતે કુંવરજી બાવળિયા છે તેને કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં ભળ્યા હતા ત્યારે જ કેટલાક મોટા દિગ્ગજ નેતાઓ છે તે ભાજપમાં ભળવાની વાત સામે આવી હતી, પરંતુ કુંવરજી બાવળિયા એક ભળ્યા હતા અને સાથે તેમના સાથી અનેક જે રાજકીય જે એમના સાથીદારો હતા તે જોડાયા હતા. જોકે મોટો ઝટકો એટલે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસને મોટો ઝટકો આપવાની ક્યાંક એક રણનીતિ છે તે ક્યાંક હવે સામે આવી રહી છે. કુંવરજી બાવળિયાને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં છે. ઓબીસી નેતાઓ છે તેને ભાજપમાં સાથે ભેળવવા માટે ક્યાંક આ રણનીતિ ઘડવામાં આવી રહી છે અને કુંવરજી બાવળિયા સાથે એક મીટિંગ જરૂરથી કહી શકાય છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આ જ લોકસભાની ચૂંટણીઓમાં કહી શકાય છે કે કોંગ્રેસ માટે એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક ક્યાંક ભાજપ કરવા જઈ રહ્યું હોય તો જરૂરથી કહી શકાય છે. એક તરફ જોવા જઈએ તો કુંવરજી બાવળિયા છે તેને જસદણની જે પેટા ચૂંટણી હતી તેમાં પોતાની જીત દર્જ કરી અને ક્યાંક કોંગ્રેસને ઝટકો આપ્યો તો ગેલમાં આવેલી કોંગ્રેસને પાણીમાં બેસાડી દીધી હતી. તો બીજી તરફ જોવા જઈએ તો હવે જે રીતે દિલ્હી દરબારમાં કુંવરજી બાવળિયા પહોંચ્યા છે અને ત્યાં જ ઓબીસી નેતાઓ છે તેને ક્યાંક હવે ભાજપ અંકે કરવા માટે મેદાને ઉતરી છે. કેટલા લોકો અંકે થાય છે તે તો આગામી દિવસો જ બતાવશે, પરંતુ કહી શકાય છે કે કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ છે તેને ભાજપ જરૂરથી અંકે કરવા માટે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી હોય તેવું જરૂરથી કહી શકાય છે અને તેના જ ભાગરૂપે કુંવરજી બાવળિયાને તાત્કાલિક દિલ્હી ખાતે બોલાવે છે. જો કે કુંવરજી બાવળિયા છે તે તેના તમામ કાર્યક્રમો છે રદ કરી અને દિલ્હી ખાતે રવાના થઈ ચૂક્યા છે અને થોડી જ વારની અંદર આ મીટિંગ છે તેનો ધમધમાટ પણ શરૂ થશે. જી બિલકુલ કલ્પેશ, આભાર આપનો માહિતી આપવા માટે.